શું આજકાલ તમારા વાળ ખૂબ જ વધારે પડતા પડી રહ્યા છે? જ્યારે તમે નાહો છો ત્યારે શું શાવરમાં ઘણા વાળ પડે છે? અથવા જ્યારે તમે કાશી કરો છો ત્યારે તમારી કાશીમાં ઘણા વાળ આવે છે? હું જાણું છું કે આ બહુ નિરાશાજનક છે. જો તમે તમારા વાળ પડવાનું રોકવા માંગો છો તો સૌપ્રથમ જોઈએ કે વાળ કેમ પડે છે. વાળ પડવાના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે જીનેટિક્સ. જો તમારા પેરેન્ટ્સ જેમ કે તમારી મમ્મી પપ્પા તેમના વાળ જેની માટે નબળા હશે અથવા બહુ મજબૂત નહીં હશે તો શક્ય છે કે તમારા પણ વાળ ઘણા પાતળા હોય. આગળ છે હોર્મોન્સ. હોર્મોન એ એક બહુ મહત્વપૂર્ણ કારણ છે જેમાં પુરુષોમાં વાળ પડવાનું થાય છે. પણ ઘણા લોકો જાણતા નથી કે મહિલાઓમાં પણ હોર્મોનલ બદલાવના કારણે વાળ પડે છે. ત્રીજું છે ડાયટ. જો તમારી ડાયટ પોષક તત્વોથી ભરપૂર નથી, જો તમારી ડાયટમાં તમને પૂરતી માત્રામાં આયર્ન, વિટામિન ડી અને બીજા ઘણા પોષક તત્વો મળતા નથી તો એથી પણ તમારા વાળ પડી શકે છે. ચોથું છે તણાવ. તણાવના કારણે તમારી બોડીમાં કોર્ટિસોલ રિલીઝ થાય છે અને જેના કારણે તમારા વાળની સાયકલ ડિસ્ટર્બ થઈને વાળ પડી શકે છે. આ સિવાય ખરાબ લાઈફસ્ટાઈલ અથવા પૂરતી ઊંઘ ન મળવાથી પણ વાળ પડી શકે છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. એક સારી ખબર છે કે વાળ પડવાનું રોકી શકાય છે અને વાળ ગુમાવવાનું પાછું લાવી શકાય છે. જો તમે શરૂઆતના સ્ટેજમાં વાળ પડવાનું ઓળખી લો અને તેનું ટ્રીટમેન્ટ કરો તો તમારા પડેલા વાળ પાછા આવી શકે છે. સાચી ડાયટ, સપ્લિમેન્ટ્સ અને ટ્રીટમેન્ટ્સ જેમ કે PRP, જો તમે આ ટ્રીટમેન્ટ નિયમિત રીતે કરો છો તો તમારા વાળ પાછા આવી શકે છે અને વાળ પડવાનું રોકી શકાય છે. આભાર.